ईश्वर चमत्कार स्वभाव चंद्र સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર ચોથી અને પાંચમી બે ગાથા સાથે ચાલશે. સાથે બોલીએ આપણે. બાહ્ય ક્રિયામાં રાજતા અંતર ભેદન ખાય જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જળવાન બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માય વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે. આ ગાથાની અંદર બે વસ્તુ ખાસ સ્પષ્ટ કહી છે. એક તો જાણે બાહ્ય ક્રિયા અને એક અંતરક્રિયા. બાહ્ય ક્રિયાને રાગ અને વિકલ્પો સાથે એને સંબંધ હોય છે અને અંતરક્રિયાને જ્ઞાન અને દર્શન એને સંબંધ હોય છે. બાહ્ય ક્રિયામાં રાચતા શબ્દ બહુ મહત્વનો છે. બાહ્ય ક્રિયાનો નિષેધ નથી, પણ બાહ્ય ક્રિયાને આત્માનું કાર્ય માની અને એમાં રાચ્યા માચ્યા રમતા રહેવું, એનો આ ગાથામાં કૃપાળુદેવે નિષેધ કર્યો છે. કેમ કે બાહ્ય ક્રિયા જેટલી પણ લેવામાં આવશે, તપ સંબંધીની હશે, ત્યાગ સંબંધીની હશે, સંયમ સંબંધીની હશે, પ્રતિષ્ઠા અનુષ્ઠાન સંબંધીની હશે, કોઈ પણ પ્રકારની બાહ્ય ક્રિયા જ્યારે હોય છે ત્યારે એનો જન્મ અજ્ઞાન અવસ્થામાં પ્રવર્તતા જીવોને વિકલ્પથી એનો જન્મ થાય છે. અને વિકલ્પથી જન્મ થતી પ્રત્યેક ક્રિયા એને જ્ઞાનીઓએ નિષેધ કહ્યો છે. એનો નિષેધ કહ્યો પણ છે અને નિષેધ કર્યો પણ છે. એટલે રમવું તો આત્મામાં અને બાહ્ય ક્રિયા કરવી એને અહીંયા પ્રમાણનું સ્વરૂપ કહ્યું છે. બાહ્ય ક્રિયામાં રાચતા શબ્દ છે ને એ મુખ્ય છે. એમાં રચ્યા પચ્યા રહેવું, એમાં આત્માનો ઉપયોગ પૂરેપૂરો એ બાહ્ય ક્રિયામાં ઠલવી દેવો, અને તે એટલે સુધી કે એ જળરૂપ થઈ ન જાય ત્યાં સુધી તકેદારી રાખતો નથી. એ જળ જેવો થઈ જાય છે. એટલી બધી ક્રિયાની એને મસ્તી હોય છે કે આત્માની
મસ્તી ચૂકી જાય છે. બાહ્ય ક્રિયા એટલે બુદ્ધિ, બાહ્ય ક્રિયા એટલે મતિ, બાહ્ય ક્રિયા એટલે વ્યવસાય, ધંધો એક પ્રકારનો. આકરા શબ્દો વાપર્યા છે જ્ઞાનીઓએ, કેમ કે તને બાહ્ય ક્રિયાથી છોડાવવો નથી, પણ બાહ્ય ક્રિયામાં તું જે એક રૂપ થઈ ગયો છે અને એને જ મુક્તિ સ્વરૂપ તું માને છે, ત્યાંથી તને ખેંચી કાઢવો છે. ઓલા મંકોડાની જેમ પ્રાણ ત્યાગી દે મંકોડો, પણ ગોળની મીઠાશ છોડતો નથી. એમ તારું આ મનુષ્ય ભવનું અંત આવી જાય, પણ આ બાહ્ય ક્રિયાની એકતા અને એની મીઠાશ બસ કરે જ જાય છે, કરે જ જાય છે. પાછું વળીને જોતો જ નથી કે મારી રુચિ ક્યાં છે, મારું રસ ક્યાં છે, મારું જ્ઞાન ક્યાં છે, મારું દર્શન ક્યાં છે, મારું આનંદ અને સુખ ક્યાં છે. એની બિલકુલ વિચારણા જ નહીં, જ્ઞાનનો કોઈ વિચાર નહીં. બાહ્ય ક્રિયામાં થતી ત્રુટિઓ એનો વિચાર, એમાં રાચવું, એમાં મચ્યા રહેવું અને એમાં ધર્મ માનવો. એટલે એક તો એને બુદ્ધિ, બીજું એનું કુમતિ જ્ઞાન, ત્રીજું એનું એને અનુસરતો વ્યવસાય, ચોથું અધ્યવસાન કે સ્વ આત્મા પર એટલે આખું વિશ્વ, અથવા સ્વ આત્મા પર એટલે પર્યાય, એનું એકત્વપણાનો અભિપ્રાય. બેનું જુદાપણું છે એવું પોતાના જ્ઞાનમાં સ્વીકાર ન કરવું, અને સ્વ અને પર એ બંનેનું જ્ઞાન એકતા રૂપ થઈ અને પોતાના અભિપ્રાયમાં આ એક જ છે એવા પ્રકારની માન્યતા જેને હોય, તેને પ્રત્યેક પર્યાયનું કાર્ય બંધન સ્વરૂપ હોય, મુક્તિ સ્વરૂપ ન હોય. એને અધ્યવસાન કહેવામાં આવે છે. અધ્યાત્મ ભાષાની અંદર અધ્યવસાન તે બંધનું કારણ છે એમ કહ્યું. કોઈ વિશ્વની વસ્તુ સાથેની એકતા એ બંધનું કારણ નથી, પણ એ વસ્તુ પ્રત્યેની જે મમતા છે એનાથી પોતાનું જે સ્વજ્ઞાન ભૂલાય છે, અને જે એકતા સ્વરૂપ કહીને પોતાનો અભિપ્રાય એમાં મેળવી દે છે કે આ તે હું. સ્વપરની એકતા સ્વરૂપ પરિણમનની સ્થિતિ, એવો જે પોતાનો અજ્ઞાન ભાવે રહેલો અભિપ્રાય તે હું, એ પ્રત્યેક પર્યાય બંધનું કારણ છે. પ્રત્યેક પર્યાય તે શુભ ભાવની હોય કે અશુભ ભાવની હોય, કે જીવ અનુસરતો શુદ્ધ એવી કોઈ પણ ક્રિયાને જો સ્વપરની એકતા સ્વરૂપ અભિપ્રાયથી જો એ પ્રયોગાત્મક ભૂમિકામાં જતો હોય તો એને પણ બંધ કીધું છે. હું આત્મા છું એવું એકાગ્રપણે ભાવનારૂપ ચિંતન કરવું, પણ સ્વ અને પર એ બંનેની ભિન્નતા સ્વરૂપ પોતાનું જે અભિપ્રાય એ બદલે નહીં, તો અધ્યવસાનને બંધનું કારણ કીધું છે. જગતની કોઈ વસ્તુ તને બાંધે એવું તીર્થંકર માર્ગમાં છે. બાહ્ય ક્રિયાથી લાભ માને એ માન્યતા તે અધ્યવસાન છે. બાહ્ય ક્રિયા અધ્યવસાન નથી, એ કોઈ બંધનું કારણ નથી. ઉપવાસ, યાત્રા, દાન, શીલ, તપ એ બધું કઈ બંધનું કારણ નથી, પણ એમાં સ્વ અને પરનો જે ભેદ નથી પાડતો અને બંનેને એક સ્વરૂપ માની કરી અને જે પરિણામ થાય છે એ પરિણામની સાથે રાચી રહે છે, એમાં એનો રસ વેદાય છે,
એને ધર્મ માને છે. આવો જે પોતાનો અભિપ્રાય તે નક્કી 4 ગતિના પરિભ્રમણનું કારણ થાય છે. પછી એ ભગવાનના અનુષ્ઠાન હોય, પ્રતિષ્ઠા હોય, ભગવાનને ગાદીએ બેસાડતો હોય, સારો એ દિવસ પૌષદ લઈ કરી અને ઉપાશ્રય સ્થાનકમાં ગાળતો હોય, પણ સ્વપરની એકત્વના અભિપ્રાય સહિત જો પરિણામ હોય તો નક્કી ધર્મ નહીં, કર્મને અનુસરે છે. તે જીવ તે ધર્મને નહીં, કર્મને અનુસરે છે. અને કર્મને અનુસરનારો પ્રત્યેક જીવ બંધને પામે છે. એનો અહીંયા આ ગાથાની અંદર નિષેધ કરવામાં આવ્યો છે. બાહ્ય ક્રિયામાં રાચતા, રાચતા શબ્દ મુખ્ય છે. બાહ્ય ક્રિયાનો નિષેધ નથી. ફરીને એક વખત ખ્યાલ રાખો, જ્ઞાની કોઈ પણ બાહ્ય ક્રિયાનો નિષેધ કરે નહીં, પણ બાહ્ય ક્રિયાની પ્રવૃત્તિ સમયે આત્માનો ઉપયોગ ચૂકી જવાય અને બાહ્ય ક્રિયામાં જે રાગ અને વિકલ્પ છે એની સાથે જો એકતા થઈ જાય તો એને જ્ઞાનીઓ પ્રત્યેક સમયે એનો નિષેધ કરે છે. અને વાસ્તવિક એમ જ છે. કોઈનો નિષેધ ન કરે. તું તપ કરતો હોય, પ્રતિક્રમણ સામાયિક કરતો હોય, યાત્રા, દાન, શીલ, તપ વગેરે, બ્રહ્મચર્ય વગેરે પાળતો હોય, કોઈનો નિષેધ ન કરે. બધી બાહ્ય ક્રિયા છે, પણ એ બાહ્ય ક્રિયામાં આત્માનું સદંતર બેભાનપણું છે અને એમાં તું એવો રાચી રહ્યો છે, એટલી મીઠાશ તને વર્તાય છે કે અશુભથી તો છૂટ્યો, કેમ કે ત્યાં તો પાપ થતું હતું, પણ શુભમાં એ તું મુક્તિ તરફ નથી, તું 4 ગતિની પરિભ્રમણ દશા તરફ જઈ રહ્યો છે. એવું જ્ઞાન તને કરાવવા માટે અહીં કૃપાળુ દેવે કે બાહ્ય ક્રિયામાં રાચતા, રચ્યા પચ્યા રહે એમાં, એટલે સંસારમાં, ટૂંકામાં ભલે ને ઉપાશ્રય સ્થાનકમાં મુનિઓ પાસે બેઠો હોય, જો બાહ્ય ક્રિયામાં એને રસ વિદાય છે તો આત્માનું રસ નથી, અને જો આત્માનું રસ નથી તો એને સંસારનું રસ છે. કારણ કે રસ ક્યાંક તો છે, ક્યાંક તો છે. માટે કીધું છે કે જ્ઞાનનો વિચાર કર, તું તે સમયે તારા રહેલા અંદર પરમાત્મા તત્વનો તું વિચાર કર, એનો વિચાર કર. એટલે કીધું કે અધ્યવસાન અને વળી વિશેષ જ્ઞાન, વિશેષ જ્ઞાન, પર્યાય સંબંધીનું જ્ઞાન, એને વિશેષ જ્ઞાન કીધું. એક ત્રિકાળી ધ્રુવ આત્મતત્વનું જ્ઞાન કે જેનું સદાય હોવાપણું છે, અને એ એક સમયની પર્યાયમાં જે પરિણમન રૂપ છે એને અહીંયા વિશેષ જ્ઞાન કહ્યું. તે વિશેષ જ્ઞાન પણ પર છે, એને પણ પર કહીને સ્વથી જુદો કર્યો, એટલે એને અભેદમાં ન લીધું, એને ભેદમાં લીધું. અથવા તો કહો કે એ પર્યાયનું જે જ્ઞાન એને પણ અહીંયા ક્ષયોપશન જ્ઞાનમાં લઈ લીધું. તો એવા શાસ્ત્રના અભ્યાસીઓ, વિશેષ સમજનારા નહીં પણ સમજાવનારા એવા કોઈ પણ પંડિતો, એ પણ એક જાતની બાહ્ય ક્રિયા જ છે. એને પણ એ સ્વાધ્યાયના ઉત્તમ તપને પણ યથાર્થપણે નહીં સમજનારા એવા તે પંડિતો અને અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવો એ પણ બાહ્ય ક્રિયામાં રાચનારા છે. બહુ બેલેન્સ છે. આ પુરુષે આપણને એટલી બેલેન્સ આપી છે
કે નહીં વધુ જમા રાખવું કે જેથી કરીને એને સંભાળવાની ચિંતા થાય, અને નહીં એટલું ઉધાર રાખવું કે ચૂકવવાની ચિંતા થાય. આ પુરુષની એક માસ્ટરી કે એટલું જમાપી ન કર કે એના વિકલ્પમાં તું એવો ગૂંથાઈ જાય કે હવે રાખવા ક્યાં. એમ શુભ કર્મની એટલી ઉત્પત્તિ પણ ન કર કે જેનાથી ફરી પાછું મનુષ્ય ભવ કે ઉત્તમ દેવલોક મળે અને ત્યાં આ બધું કરેલું પાછું ઉધાર થઈ જાય. એમ પણ ન કર અને કોઈની પાસેથી કરજ લે બી નહીં, જેટલું હોય એમાંથી ચલાવ કે જેથી કરીને એને ચૂકવવા માટે અન્ય કોઈ પણ પ્રકારના નવા કાર્ય તારે કરવા ન પડે. સમજાણો રામજીભાઈ? સમજાણો? નથી કરવા બીજા કોઈ એવા કામ કે જેનાથી અધિક ધન આવે અને એને સંભાળવાના વિકલ્પમાં હું આત્માને ભૂલી જાઉં. ઘણા બધા દાગીના લાવે, પાછા દાગીનાનો જ સપના આવ્યા કરે કે ક્યારે લગ્ન આવે. રોજ તારીખ જુએ, પત્રિકા આવી હોય તો કે હજી 3 દિવસની વાર છે. રોજ પાછું બીજા દિવસે સવાલ હતો કે આ દાગીના માટે પત્રિકા જુએ છે, ઓલાના લગ્ન સાથે એને કઈ સંબંધ નથી. એમ અહીંયા આ બાહ્ય ક્રિયા જે કરે છે ને એ જગતને દેખાડવા માટે કરે છે. જેમ લગ્નમાં દાગીના પહેરીને જાય ને બીજાને બતાડવા માટે જાય, એમાં બાહ્ય ક્રિયા જગતને દેખાડવા માટે કરે છે કે ભાઈ ક્યારે રવિવાર આવે અને ક્યારે હું સફેદ વસ્ત્ર ધારણ કરી અને માટુંગા પહોંચું. અંતરભેદ ન કાંઈ. અંતર પરમાત્માને મળવાનો એક પગલું પ્રભુ તારું જો ઉપડે ને કે હું સ્વાધ્યાયમાં નથી જતો, હું મારા પ્રભુને મળવા જાઉં છું. મને મારો પરમાત્માનો વાણી દ્વારા એવો ઉત્કૃષ્ટ યોગ થશે કે જે યોગ દ્વારા હું મારા પ્રભુને મળી શકીશ. આવું એક ડગલું ઘરથી ઊભા થતા અને આ માટુંગાના યશોદન હોલના ક્ષેત્ર સુધી પહોંચતા આ ભાવની જરાએ મોડાસ ન હોવી જોઈએ. એનું નામ અંતરભેદ છે. અંતરભેદ એટલે સ્વપરની પ્રકાશકની આત્માની યથાર્થ શક્તિને પરને પરપણે જાણવું અને સ્વને સ્વપણે જાણીને એને ઉપાદે માનવું અને પરને હે સમજીને છોડી દેવું. આવું જે તારું જ્ઞાનનું જે કાર્ય તેને પ્રત્યેક પોતાના રવિવારનું આ અવસર સમજીને પ્રયોગ કરનારને અંતરભેદની સ્થિતિ થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. તો વિશેષ જ્ઞાન, વિજ્ઞાન અને પરિણામ પોતાના જ્ઞાન સ્વભાવથી અને ધ્રુવ સ્વભાવના કારણે મારો આત્મા પ્રત્યેક સમયે પરિણામ રૂપ છે. એ પરિણામની અંદર પરિણતિ છે કે જેને ઉપયોગ કહેવામાં આવે છે અને જેને ધર્મ કહેવામાં આવે છે. એ છે કે તે પરિણામની અંદર ઉદય અને એની સાથે રહેલી અનેક પ્રકારની વિચિત્રતાઓને જન્મ આપનારી જે રાગની અવસ્થાઓ, વિકલ્પની અવસ્થાઓ એ છે, એને પણ નિત્ય નિરીક્ષણ કરવું જોઈએ. એને અહીંયા અંતરની ક્રિયામાં લેવામાં આવ્યું છે. એ અંતર ક્રિયા છે કે પ્રત્યેક ધ્રુવના ઉત્પાદમાં અને તે જ સમયે થતા વ્યયમાં મારા આત્મામાં જે કંઈ આ પરિણામ થઈ રહ્યું છે એ પરિણામમાં
જ્ઞાન દર્શનની વિધિ કેટલી, અને રાગ અને વિકલ્પો અને ઉદય અને કર્મ એની વિચિત્રતાઓ કેટલી, એનું એને મેળ મેળવવું જોઈએ. એને પણ અહીંયા સ્વપરના જ્ઞાન સહિતનું પરિણામ કહેવામાં આવે છે. એને ભેદ કરીને જુદા પાડવા જોઈએ. એવું જે પરિણામ એને પણ નિત્ય તપાસવું જોઈએ, જેથી કરીને આત્મા અંતરભેદ, આ અંતરભેદની વાત છે. આ દેહથી આત્મા જુદો છે એની વાત નથી. એ તો વાત હવે બહુ સમજાઈ ગઈ ને દૂર રહી ગઈ કે ભાઈ આ આત્મા અને એની અંદર રહેલો આ દેહ એ તો જુદા છે જ. પણ જ્ઞાન સંબંધીના પણ વિકલ્પોને જન્મ આપનારી પર્યાય અને એ વિકલ્પોને તત સમયે જાણનારી જે જ્ઞાનની અવસ્થા, એ બેમાં પણ જુદાપણું છે. સમજાણો? અંતરભેદ પ્રત્યેક સમયની પર્યાયમાં વિકલ્પને જન્મ આપનારી જે ક્ષણ અને તે જ સમયે એ વિકલ્પને જાણનારું તે મારું જ્ઞાન, એ એક જ ક્ષણ છે, એક જ ક્ષેત્ર છે, એક જ સમય છે. અને એ સમયનું ભલે અનુભવ ન થાય, અનુભવ થતા તો બલિયારી છે પ્રભુ, અનુભવ થાય તો બલિયારી છે, પણ અનુભવ ન થાય પણ તે જ્ઞાનની ઉત્પન્ન થતી પ્રત્યેક અવસ્થામાં આ બે ભાવ જુદા છે, જ્ઞાન અને રાગ એ બે જુદા છે, તો એની ક્રિયા પણ જુદી છે અને એનું ફળ પણ જુદું છે. એવું છે પોતાને જ્ઞાન સ્વભાવથી થતો જે નિર્ણય, એને અહીંયા અંતરભેદમાં કહ્યું છે. હવે આવું જૈન દર્શન પ્રભુ સમજવું જ કઠણ છે, આદરવું તો પછી બહુ સહેલું છે. આત્મસિદ્ધિ બોલવી સહેલી છે અને અંતરથી બોલાવવી આત્મસિદ્ધિને એ બહુ કઠણ છે. આત્માના કોઈ એવા સ્વશક્તિએ એને બોલાવવી, આત્મસિદ્ધિને બોલાવવી, સમજણ પડે છે ચુનલાલભાઈ? બોલાવવી, બોલવી સહેલી, એને બોલાવવી અને પોતાના જ્ઞાન સ્વભાવની સાથે પ્રત્યેક ગાથાને ભેદ અને અભેદ, શુભ અને અશુભ, પાપ અને પુણ્ય, આશ્રવ અને સંવર, નિર્જરા અને બંધ અને મોક્ષ, એ બધા તત્વોની સાથે તરત જ પોતાનું જ્ઞાન જે ફરી વળે એવો જે ઉપયોગ, એનું નામ આત્મસિદ્ધિને બોલાવવું, અંતરમાં બોલાવવું. એનું કામ થાય. બોલે એનું થાય કે ન થાય કાંઈ નક્કી નહીં, પણ જે આત્મસિદ્ધિને પોતાના અંતરમાં આ રીતે બોલાવે છે, જ્ઞાનમાં સમાવે છે અને સમાવી કરીને ભેદ પાડીને હે અને જ્ઞેય અને ઉપાદે એવા ત્રણ તત્વને ઉપયોગની સાથે રાખી, ઉપયોગને સાથે રાખી જે ભેદ પાડે છે અને ઉપાદે તત્વને પોતાનું માની અને ત્યાં જામી રહે છે, એને આત્મસિદ્ધિ ચોક્કસ ફળ આપે છે. આ શાસ્ત્ર છે. સાદી ગુજરાતી ભાષામાં અંતરભેદ ન કાંઈ છે જ નહીં. ખરેખર અંતરની અંદર તો એકલું તારું જ્ઞાન સ્વપર પ્રકાશક શક્તિથી પ્રવર્તમાન છે. તારી આત્માની સ્વને એટલે કે આત્માને જાણવાની શક્તિ અને પરને જણાવવાની શક્તિ, એ બે શક્તિથી તારો આત્મા ભરપૂર છે. ભરપૂર છે, એમાં કોઈ તારે નવું કાર્ય કરવાનું નથી. સ્વને પણ જાણે છે અને સ્વને જાણીને પર જણાઈ જાય છે,
એમાં કોઈ તારે વિધિ કરવાની જરૂર નથી. એવી સ્વપર આત્માની શક્તિને પ્રત્યેક પોતાની જ્ઞાનની પર્યાય કે જેને અહીંયા ઉપયોગ સ્વરૂપ લેવી છે એવી પર્યાયને અંતર્ભેદ બહુ સરસ વાત છે કે જ્ઞાનનો વિચાર કર, જ્ઞાનનો વિચાર કર્યા વિના એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મના રહેલા વિકાર મરતા નથી. એ અંદર ભાવ કર્મના રહેલા વિકાર મરતા નથી, જીવંત રહે છે સદાય. છે દ્રવ્ય કર્મમાં ઉદય આવે છે દ્રવ્ય કર્મથી, પણ એ દ્રવ્ય કર્મથી ઉદય આવતા પ્રત્યેક પાપના ને વિકારના ને વિભાવના જે ભાવો છે એ રહ્યા છે તારા ભાવ કર્મમાં. અને એ ભાવ કર્મમાં રહેલા અનંત પ્રકારની તારી જે પૂર્વે ઉત્પન્ન થયેલી એવી જે વિકારી દશાઓ એને તું અંતર્ભેદ સિવાય નહીં કાઢી શકે. ભાઈ તને ખબર નથી પ્રભુ, બાહ્ય ક્રિયાનો કુટારો તને કામ નહીં આવે. નહીં કામ આવે. ऐसा भाव निहार नित्य कीजे ज्ञान विचार. અંતર્ભેદની દ્રષ્ટિએ આવો ભાવ વિચારી એનું નિત્ય રોજ વિચાર કરવો. મિટે ન જ્ઞાન વિચાર વિન અંતર્ભાવ વિકાર. પૂર્વે કરેલી પ્રકૃતિએ જે દોષો ઉત્પન્ન કર્યા છે એનો વર્તમાન દ્રવ્યકર્મથી ઉદય કાળ છે અને એની સામે તારો ઉપયોગરૂપ ભાવ કર્મ બેઠું છે. એ ભાવ કર્મની શુદ્ધિ વિના એ દ્રવ્ય કર્મની અંદર રહેલા 8 કર્મોનો પ્રકાર એ નાશ ત્યાં સુધી નહીં પામી શકે કે જ્યાં સુધી તું આ અંતર્ભેદની વિધિ જાણશે નહીં. પદમસિંહભાઈ આવું છે? હાજી. હા, બસ તો એ સજીવન મૂર્તિ આ રહી. સજીવન મૂર્તિ 2 છે. એક તો સજીવન મૂર્તિ કે જેનું કદી એ મૃત્યુ થતું નથી એવો અનંત કાળ ગયો, એ એક સજીવન મૂર્તિ જેને અહીંયા આપણે આત્મા કહીને ઓળખીએ છીએ. ધ્રુવ તત્વ પોતાનો એ સજીવન મૂર્તિ છે. એ સજીવન મૂર્તિ સજીવન જેનું કદી મૃત્યુ નથી એવું સજીવન આત્મ તત્વ ધ્રુવ પરમાત્મા જેની સદાય હાજરી હોય છે, સદા કાળમાં હોય છે, પ્રત્યેક ગતિમાં હોય છે, નિગોદમાં હોય છે, નરકમાં હોય છે, દેવલોકમાં હોય છે, તિર્યંચમાં, સ્થાવરમાં, ત્રસમાં, એકેન્દ્રીમાં, ગમે ત્યાં હોય છે. એવું એક સજીવન મૂર્તિ એક આત્મા છે. અને બીજી સજીવન મૂર્તિ એક સત્પુરુષ છે. એ એક સત્પુરુષ છે. એક સત્પુરુષ છે કે જે સત્પુરુષ તને પ્રત્યેક સમય એમના બોધ દ્વારા એમણે એ સજીવન મૂર્તિને પામી લીધું છે. એમણે સત્પુરુષે સજીવન મૂર્તિને પામી લીધું છે. એને કોરિયો કરી ગયા છે, આંખો ને આંખો પી ગયા છે અને નિત્ય એનું ભોજન લે છે સમય. એવા જે સજીવન મૂર્તિ જેને પી ગયા છે એવા સત્પુરુષો કે જે તને નિરંતર એ સજીવન મૂર્તિ અંદરમાં રહેલી છે એનો બોધ આપે છે. એને જગાડવા માટે અનાદિકાળથી સૂતેલો છે એ પ્રાણી, એને પ્રત્યેક સમય નિરંતર તને જગાડવાનો જે બોધ આપે છે એવા એક સત્પુરુષ છે, એવા એક સંત છે, એવા એક પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવ છે. એ પણ સજીવન મૂર્તિ જ છે. એ 2 સજીવન મૂર્તિ છે. સમજાણો? એક સજીવન મૂર્તિ અંદરમાં આત્મા ધ્રુવ તત્વ પરમાત્મા પ્રભુ તારો
અને એને જગાડનારો જે સત્પુરુષ નિત્ય એને જગાડે છે અને જેને સજીવન મૂર્તિ પામી લીધી છે અને એમાં એ ડૂબકી લગાડી અને નિત્ય એનું જે ભોજન કરે છે, જ્ઞાનનું, દર્શનનું, ચારિત્રનું, તપનું, વીર્યનું, હવે અનંત એવા બીજા ગુણોનું જે નિત્ય ભોજન કરે છે, એવા એક સત્પુરુષ એ પણ સજીવન મૂર્તિ છે. તારે પ્રથમ સજીવન મૂર્તિ એ સત્પુરુષોનો બોધ ગ્રહણ કરી તારી અંદર રહેલું જે સજીવનપણું એ સજીવન મૂર્તિ દ્વારા એ નિત્ય પ્રયોગમાં લાવી અને એને પર્યાયમાં પ્રગટ કરવા જેવું એ સજીવન મૂર્તિ. બોલે છે ને ભાઈ, સજીવન ચિત્ત ભાવ કે જ્ઞાનનો વિચાર કર. જ્ઞાનના વિચાર કર્યા વિના તું બાહ્ય ક્રિયાનો કુટારો કરતો જાય છે. આખો દિવસ ઉપાશ્રય છોડતો નથી, બીજાને આવવા દેતો નથી. જગ્યા તો ખાલી કર. કેટલા બધા જીવો છે, ઉપાશ્રય છે 500 માણસ બેસી શકે એટલું, અને મોક્ષે જવા વાળાની સંખ્યા છે અસંખ્યાત. બીજાને જગ્યા આપ પ્રભુ. હવે એકલો બેઠો બેઠો ઓલા સાથિયા પૂર્યા કરે છે, ગૌલી બનાયા કરે છે. ક્રિયા 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 જડતા થઈ જાય પોતાની ત્યાં સુધી ક્રિયા જડ જેવો થઈ જાય. અને આગ્રહ એવો કે કોઈ પશુનો ન હોય એવો. એને પશુ કીધા છે, એવો આગ્રહી હોય. પશુને પણ બહુ આગ્રહ ન હોય. એને બીજા ખીલે બાંધો તો જરાવાર તોફાન કરે, પણ પછી એને ખ્યાલ આવી જાય કે આજે મારે હવે અહીંયા ઉભા રહેવું છે, ત્યાં કોઈક નવું આવ્યું છે. એને તો એ આગ્રહ, આજ કટાસણું, આજ જગ્યા મારી. કોઈ આવીને બીજો બેસે તો શું થાય? મારું કટાસણું, મારી જગ્યા. ઉપાશ્રયમાં પણ એમ જ, ટ્રેનમાં સફર કરતો હોય તેમ, અને ઘરમાં પણ મારી ચાદર, મારું ઓશીકું, મારી પથારી. એમ મારાપણું એનું ક્યાંય છૂટતું નથી. એમ ક્રિયામાં પણ મારાપણું. મેં આટલું કર્યું, હવે મારે આટલું કરવાનું છે. એવી ક્રિયાની, બાહ્ય ક્રિયાનો કુટારો. તો અહીંયા કહે છે કે જ્યાં સુધી બાહ્ય ક્રિયામાં તું જ્ઞાનનો વિચાર નહીં કરે, અને એ વિચાર વિના જે કંઈ તું બાહ્ય ક્રિયા કરીશ, તો અંતરમાં રહેલું તારી પેટી છે ને, તારો બોક્સ છે, બોક્સ જે તું લઈ આવ્યો છે પૂર્વભાવથી, એમાં દ્રવ્ય કર્મ છે 8 પ્રકારના. છે તો પ્રકાર 8, પણ છે અનંત. એ 8 પ્રકારમાં અનંત સમાઈ જાય છે. એ બધો ઉતારો એ ભાવ કર્મ છે. અને એ ભાવ કર્મ જ્યાં સુધી તો અંતર પ્રવેશ નહીં કરે અને એને જાણવામાં તું તારો સમય નહીં ગુમાવે, ત્યાં સુધી એ કોઈ વિકાર તારો, એક સમયની અવસ્થાનો થતો જે વિકાર, અને એ વિકારથી તારી મતિ બુદ્ધિ બગડે, તારો વ્યવસાય બગડે, અધ્યવસાન ઊભું રહે, અને વિશેષ જ્ઞાન પર્યાયનું પણ તને રવાહે ચડાવી દે, તારા પરિણામ બગડે, તારું મન બગડે, ચિત્ત નામ મન એ પણ બગડે. આ બધું બગાડવામાં આ ચૈતન્યનો જે વિકાર, જેને અહીંયા વર્તમાનમાં અંતરમાં રાખી બેઠો છે, એનો વર્તમાનમાં પર્યાયથી ઉદય, અને એ ઉદયની અંદર રહેલા 8 દ્રવ્ય કર્મ, જેને અહીંયા કહેવામાં આવે છે સાથે સામે ભાવ કર્મ, એના ઉપયોગ દ્વારા એ દ્રવ્ય કર્મને હટાવવાની જે વિધિ, ત્યાં સુધી નહીં મટે કે જ્યાં સુધી તો અંતર્ભેદમાં પ્રવેશ નહીં કરે ત્યાં સુધી. આવી ક્રિયા છે જૈન દર્શનની અંદર. બોલો, આ કૃપાળુદેવની આત્મસિદ્ધિ. કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ કે બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દોષ મટે નહીં. ચોખ્ખું લખ્યું છે.
કરવું હોય તો કરજે ભાઈ, હજી તારે કઈ ના નથી. જજે મારા સાહેબ પાસે, આપો મને, આપો આજનું ઔષધ અને ઉપવાસ. ભલે કરજે, કરવાની ના નથી, પણ એમાં રાચતો નહીં, એને ધર્મરૂપ માનતો નહીં, એને શુભ ક્રિયારૂપ માનજે. અને એ શુભ ક્રિયાથી શુદ્ધનો જન્મ થતો નથી એમ પણ માનજે. પાછું એમે માનજે, પણ હેતુ છે એ શુભ ક્રિયા જે છે એ શુદ્ધને પ્રગટ કરવાનો હેતુ છે. સમજાણું? હેતુ નામ કારણ છે, પણ એનાથી કાર્ય પ્રગટે એમ નહીં સમજતો. એટલે બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દોષ મટે નહીં, બિલકુલ ચોખ્ખી વાત. અને ઉલટાનું બાહ્ય ક્રિયા કરવામાં કલ્યાણ માની અને પોતે અભિમાન કરે એવું થાય. અને એ અભિમાન ક્રિયા સંબંધીનું એટલે સુધી હોય છે કે એક બાજુની ક્રિયા તે શુભ ભાવમાં પોતાને ખતવે છે અને સામે કસાયમાં માન એટલું બધું વધી જાય છે, એને એનો લક્ષ થતો નથી, લક્ષ જ આવતો નથી. એ લક્ષ જ બંધાતું નથી કે કસાયનો પ્રકાર કેટલો વધે છે, એનાથી જે મને માન પોસાય છે, મારું જે માન વધે છે અંતરમાં, એ એને ખ્યાલ આવતો નથી. એટલે બે નુકસાન છે. એટલે તો કૃપાળુ દેવે લીધું છે ને ભાઈ 693 વચનામૃતમાં એકદમ ચોખ્ખું કહ્યું છે કે જ્ઞાન માર્ગ દુરાધ્ય છે. એ જલ્દી કઈ બધાને પ્રાપ્ત થાય એવું નથી, દુરાધ્ય છે, કઠણ છે. અને પરમ અવગાઢ દશા એટલે યથાખ્યાત ચારિત્રની સ્થિતિ, કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીની સ્થિતિ આગલી ભૂમિકાઓ. કેવળ જ્ઞાન થાય એનાથી પહેલા એક સમયની ભૂમિકા સુધી માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. ગુરુ જો સાથે ન હોય, દેવગુરુ શાસ્ત્રને જો છોડી દે તો એને ત્યાંથી પડવાના પણ ઘણા સ્થાનક છે. એક વાત. બીજી વાત એમ છે કે દેવગુરુ શાસ્ત્રને છોડી ન દે, પણ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અતિ રાગ પણ જો હોય તો પણ તે પડવાના સ્થાનક સમજવા. બે વસ્તુ કેમ સંભાળવી કેમ હે પદમસિંહભાઈ? બે વસ્તુ સંભાળવી. બોલો, હવે તું ઘરમાં 6 જણાને નહીં 60 જણાને સંભાળે છે, ફેક્ટરીમાં સંભાળે છે કે નહીં? 60 જણા ઉપર કંટ્રોલ કરે છે કે નહીં? હે, સમજાણું આમાં? દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો રાગ જે છે એ તો તેમ છે, એ તો રહેશે, પણ એનાથી મને લાભ થશે એવી માન્યતા તે પણ પડવાના સ્થાનક સમજવા. અને દેવગુરુ શાસ્ત્ર નથી જેને, અને એનો બોધ, એના પ્રત્યેનું એને બહુમાન આદર નથી, તો પણ પડવાના સ્થાનક છે. માટે આગળ સંદેહ, વિકલ્પ અને સ્વચ્છંદતા અને અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. જ્ઞાન માર્ગમાં શું થાય? સંદેહ બહુ થાય. બહુ જાણનારને બહુ શંકાઓ થાય, થોડું જાણનારને શંકાઓ થોડી થાય. પણ એમ નહીં સમજતા હો કે જે ઘણી શંકાઓ થાય છે એના કરતા થોડી શંકાવાળો મુક્તિ વહેલો જશે, એમ નહીં સમજતા. પાછું ભૂલ ન થાય કે ભાઈ જેને થોડી શંકાઓ થાય, જેને બુદ્ધિ ઓછી છે, વિકલ્પો ઓછા આવે છે, એ વહેલો મોક્ષે જશે, એમ નથી. સરળપણું બે પ્રકારનું. એક સરળપણું સંસારનો, તો કે બહુ સીધા માળું અકડદમ સરળ જી ચોથી કરીએ, તો એનો મતલબ એમ નહીં કે એની મુક્તિ વહેલી થશે. અને એક માણસ સરળ ખરો પણ સિદ્ધાંતમાં ક્યાંય બાંધછોડ ન કરે, એટલે બીજા જીવોને જરી એમાં લાગે કે થોડું હઠાગ્રહ નથી લાગતો, એને લાગે, પણ એ હઠાગ્રહ નથી, એ પોતાની સિદ્ધાંતને વળગી રહે છે,
એ પણ સરળપણામાં જાય છે, તો એની મુક્તિ વહેલી થશે. શું સમજાય છે કે નહીં? ઈ સરળપણાની વાત કૃપાળુ દેવે કરી છે. મધ્યસ્થ ભાવ અને સરળપણું. આ સરળપણું એટલે બસ મને કાંઈ ખબર નથી, આપણે તો જેમ હોય તેમ ચાલે, જમવાનું જેમ હોય તેમ ચાલે, મારા સાહેબ બી જેમ બતાવે તેમ કરીએ, આપણે આપણું કઈ વિચારવાનું જ નહીં. એવું સરળપણું તે સરળપણું નહીં, એ તો મૂઢતા છે જીવની. આપણને કાંઈ કરવું નહીં, બસ જે મહારાજ સાહેબ કે કરવાનું, અહીંયાથી જે વાત આવે તે માનવાની, હા કરવાનું. કોઈનો વિરોધ કરવો નહીં. માસ્તર મારે નહીં ને ભણાવે પણ ઈ છોકરો પાસ થાય નહીં, મારે તો હજી પાસ થાય. માર ખાવી છે તારે? ખાવી છે, ઘણા દિવસે આવ્યો એટલે મારે જ ખાવી છે. અંતરભેદ ન કાંઈ. ફરી આપણે આવીએ વાત ઉપર કે અંતરભેદ ન કાંઈ. અહીંયા વાત બીજી ચાલે છે કે એ અતિ પરિણામીપણું, સંદેહ, વિકલ્પ અનેક પ્રકારના, જેની બુદ્ધિ વિશેષ તેને વિકલ્પ પણ અનેક પ્રકારના, અને સ્વચ્છંદતા પણ એટલી, કેમ કે કોઈને ગણકારે નહીં, કેમ કે બુદ્ધિની તીવ્રતા હોય. આમે ઘરવાળા કઈને થાકે તો કે તને ખબર ન પડે, એ વાત મારા પર છોડી દે, હું કહું તેટલું કર. છોકરાને તેમ, ઘરના બૈરાને પણ તેમ, બધાને એમ, કેમ કે પોતે બુદ્ધિશાળીમાં એની ગણના થાય છે, મરવાનો છે એમ. બુદ્ધિ મારી નાખશે ભાઈ તને. ત્યાં સરળ થઈ જજે પાછો. એટલે એનાથી સ્વચ્છંદતા આવે. અને અતિ પરિણામી પણ પરિણામ હોય એનો વાંધો નહીં, પણ અતિ જોઈએ સરળતાના ગુણથી, સ્વચ્છંદતાના ગુણથી, વિકલ્પથી, સંદેહથી પરિણામ હોય, પણ એ પરિણામ શાંત હોવા જોઈએ. અતિ પરિણામપણું એટલે એમાં શાંતપણું નથી, એમાં ઉગ્રતા છે, તોફાન આવ્યું છે. મોજા સારા લાગે, વંટોળ સારો ના લાગે. આ વંટોળ છે. એ અતિ પરિણામીપણું આત્માનું, એનો વંટોળ પર્યાયનો, એ સારું ના લાગે. ભાગી છૂટે. જો સુનામી આવી હતી તો ભાગ્યા હતા ને બધા દરિયાથી. મોજા આવ્યા ત્યાં સુધી બેઠા હતા. મોજા ગમે, કેમ કે એ ખબર છે કે આવશે ને પાછા. વંટોળ તો એમ આ અતિ પરિણામી પણ, બુદ્ધિ ઓછી અને બળ વિશેષ બુદ્ધિમાં, એ અતિ પરિણામી પણ. બુદ્ધિનું બળ વિશેષ, બુદ્ધિ ઓછી એનું બળ વિશેષ, એટલે આપણે એને ડાપણ કહીએ. બુદ્ધિ ઓછી પણ ડાપણ ઘણી, એ અતિ પરિણામી પણ. એ બધા હોય છે ઘણા એવા બુદ્ધિશાળી અમારા જેવા હોય ને ભાઈ, અને એમાં પણ બુદ્ધિશાળી કરતા પણ એમાં વળી ડાપણ, અને એમાં વળી પાછી સવાઈ કે દોઢી. બાપુ આ જ્ઞાન માર્ગ છે, પચાવવા જેવું છે, અંદરમાં મોઢું ખોલવા જેવું નથી પ્રભુ. જ્યાં સુધી અંતરભેદ ન થાય, અંતરભેદ થઈને આત્મા અનુભવ સ્વરૂપ ન થાય, એ વેદન સ્વરૂપ ન થાય, એની મીઠાશ ન આવે, એનો આનંદ ન આવે, એનો રસ ન વેદાય, ત્યાં સુધી બોલવા જેવું નથી. એક શબ્દ એની બુદ્ધિ ખરેખર ઉપયોગરૂપ છે, એને સુબુદ્ધિ કહેવામાં આવે છે. અને એ સુબુદ્ધિ વાળો જીવ આત્માને પ્રાપ્ત કરે છે. ત્યાં સુધી બોલવું જોઈએ નહીં. એક એટલું બધું અઘરું છે ભાઈ પચાવવું એને. આપણે કહીએ ને ઘણી વખત કે પૈસા આવે એ તો કમાવી લે, પણ એને સાચવવા બહુ અઘરા પડે. એ આવડત ન હોય તો, પૈસાને સાચવવાની આવડત ન હોય તો, નાની ઉંમર હોય 18 વર્ષની અને ત્યારે લાખો રૂપિયા આવી ગયા હોય, કરોડો આવી ગયા હોય, સાચવાની આવડત ન હોય, ત્રેવડ ન હોય પોતામાં, તો એ આવેલો પૈસો બધો વયો જાય છે. એમ આ જ્ઞાનને પચાવવાની જો વિધિ ન આવડી, ક્રિયા માર્ગે અસદ અભિમાન, આ ક્રિયા માર્ગમાં અસદ અભિમાન આવે.
અસત અભિમાન. સત અભિમાન સારું, પણ આ તો અસત અભિમાન. કાંઈ નથી કર્યું છતાં ધજાગરા મોટા છે. એટલા ધજાગરા મોટા છે કે કર્યું છે એનું માન અત્યારે, અને હવે જે કરવું છે મારે એ લોભ, અને એમાંથી જન્મ થતો માયાનો. કેમ કે કોઈને ખબર ન પડે એમ મારે કરવું છે, અને પછી ખબર આપવી છે ઉજવણા વખતે તો કે હે આટલું બધું તમે કરી લીધું, અમને તો ખબર ન પડી. તો એ માયા. ચારે પ્રકારના કસાયો ત્યાં હાજર થઈ જાય એવો આ ક્રિયા માર્ગ છે. નિષેધ નથી, ચેતવણી છે. ક્રિયા માર્ગનો નિષેધ નથી, જ્ઞાનીઓનો ચેતવણી છે કે આવું નહીં કરતો. વ્યવહારનો આગ્રહ હોય આમ જ કરવું જોઈએ. મારે વર્ષિતપ સમૂહમાં પારણામાં પીવું જ નથી, અલગ વાડી રાખજો તો જ. બાકી ત્યાં સમૂહમાં 400 હોય, મારી ઓળખ ક્યાં પડે? હું ઓળખાવું કેવી રીતે? ભૂલી જાય માણસો. 400 ની સંખ્યામાં મને યાદ કેવી રીતે કરે? માટે અલગ વાડી જોઈશે. આપણે તો ત્યાં જ પીશું, ભલે પછી થોડા આવે પણ લેશું તો ત્યાં. પછી થોડા આવે તો એમ થાય કે આને નથી આપી, આને નથી આપી, આને નથી આપી. અત્યારે રસ પીધા ને ભાઈ, આ રસ પીધા શેરડીના. અહીંયા જો આત્માનો રસ પીરસાય છે, પીવું છે. આંતરભેદ ન કાય, હે આત્માને અનુભવ કરાવે એવી પોતાની પર્યાય, હે એમાં રહેલો જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યનો અંદર રહેલો ગુણ, માલ, ખજાનો, એ સ્વભાવ સન્મુખની ક્રિયા કરી અને જેવો ડંખ મારે, વીછી ડંખ મારે ને તને અનુભવ થાય એમ નહીં, એમ નહીં. અને છતાં કહેવાય વેદન, પણ તને ખૂબ અંદરથી આનંદ આવે, ખૂબ આનંદ આવે. હર્ષની હેલીઓ ચડે તને, જગત આખું શૂન્યવંત લાગે, અને એકલો તું અંદરમાં તારા આત્માના અનંત ગુણોનો ભોગી થઈ અને એને ભોગવે. એને પ્રભુ સંસાર શું કરે? એને સંસાર શું કરે? એ છૂટ્યો જીવ, સદાને માટે છૂટી ગયો. એને હવે સંસારને કઈ લેવા દેવા નથી. એની વાત ચાલે છે. વ્યવહારનો આગ્રહ, સિદ્ધિનો મોહ, પૂજા સત્કાર આદિનો યોગ, આટલું કરજો, વરઘોડા કાઢજો, બેન્ડ બોલાવજો, હે અને મારી નડી શણગારજો. તો જોઈશે ને, એના વગર તો કેવી રીતે રસ પીવાય? હે ઓલાને ખબર પડવી જોઈએ કે નહીં, રસ પીવડાવવા વાળાને. પૂજા સત્કાર આદિનો યોગ, દૈહિક ક્રિયા અને આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ. આ બધું સારું. અને આત્મનિષ્ઠ એટલે આત્માની શ્રદ્ધા, એની કોઈ વાત નહીં. એ દોષ મોટો, એ બાહ્ય ક્રિયાનો મોટામાં મોટો દોષ. ત્યાં આત્માની વાત યાદ આવે. કોણ ગયું તું વર્ષિતપમાં? અત્યારે બેઠા છો એમાં, ત્યાં હતો આત્મા ભાડ્યો કે એ રસપિતામાં? આત્મા મળ્યો કે? હા, શબ્દ મળ્યો કે નહીં? તો કે સાહેબ શબ્દ ન મળ્યો. એની વાત તો જવા દો, પણ શબ્દે ન મળ્યું ક્યાંય. તો અનુમોદના કરી આવ્યા તો કે આ સાહેબ તો જવું પડે ને, એના વગર તો હારો નહીં. ન જઈએ તો સમાજમાં નિંદનીય થઈએ. આપણા છોકરા છોકરીઓ લે કોણ? તો કે હા હવે તો એ આવતો જ નથી. શું આત્મા પ્રાપ્ત થઈ ગયો? તો કે થઈ નથી ગયો, થવાની તૈયારી છે. કઠણ છે ભાઈ, માર્ગ કઠણ છે. એક નાની સરખી ભૂલ પણ આત્માના હિંસાનું કાર્ય થઈ જાય છે. ખબર નથી પ્રભુ આપને. એક નાની સરખી ત્રુટિ પણ આત્માનો મોટો ઘાત કરી દે છે, જે કદી ન પૂરાય એવી ખોટ છે. બહુ સજાગ રહેવું જોઈએ. કોઈક મહાત્માને બાદ કરતા પછી ઘણા જીવોને ભક્તિ માર્ગ શ્રેષ્ઠ લાગ્યો છે, એટલે કૃપાળુ દેવે વિશેષ કરીને આ કાળમાં ભક્તિ માર્ગને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે કે આ કાળમાં જો સૌથી ઉત્કૃષ્ટ કોઈ માર્ગ હોય તો તે જ્ઞાની પુરુષો પ્રત્યેની, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ઉત્તમ ભક્તિનો જે માર્ગ છે એ ઉત્તમ છે. પ્રભુશ્રીને એક પત્રમાં લખે છે કે ભક્તિ માર્ગ સર્વથી શ્રેષ્ઠ છે, આ કાળમાં વિશેષ શ્રેષ્ઠ છે. હમણાં તમને બોધી દઈએ છીએ, હમણાં પણ આ છે, પછી પણ આ જ હશે.
એટલો ભક્તિ માર્ગ ઉપર વજન આપે છે. તો અહીંયા કહેવામાં આવે છે કે જે ક્રિયાનો જીવને રંગ લાગે એનો જ સંગ હોય, અને જેનો સંગ હોય તેનો જ રંગ હોય. પૂજા, માન, સત્કાર એનો જ રંગ હોય. આત્માનો જેને રંગ હોય તો નક્કી એને આત્માનો સંગ છે એમ માની લેવામાં આવે. નિયમ એવો છે ભાઈ કે મિથ્યા દ્રષ્ટિ જીવોને અનાદિ અનંત કાળથી આ રાગમય અધ્યવસાન ચાલુ જ છે. હવે એને તોડવાના અનેક પ્રસંગ આવા આવ્યા. સત્પુરુષોનો યોગ પણ થયો, એમની વાણી પણ મળી, પણ છતાં જીવ ફરી પાછો પડી જાય છે. એનું ભવિતવ્ય કહો તો ભવિતવ્ય, એના પુરુષાર્થની મંદતા કહો તો પુરુષાર્થની મંદતા, એને લીધે એનું ભવિષ્ય આ પ્રકારનું હોય એમ ભવિષ્ય પુરુષાર્થ ઉપર આરોપ આવ્યો, એના ભવિતવ્ય ઉપર આરોપ આવ્યો, કાળલબ્ધિ ઉપર પણ આરોપ આવ્યો. વાસ્તવિકપણે તો ખરેખર મૂળમાં પ્રમાદ છે. એ પ્રમાદને લીધે આ વાતને વિશેષ કરીને વિચારી શકતો નથી. એક જગ્યાએ કૃપાળુદેવે એટલું પણ કહ્યું છે કે જો બાહ્ય ક્રિયા નહીં કરે તો મનુષ્ય ભાવ મળશે જ નહીં, માટે કરજે એમ. પાછું એ તો મનુષ્ય ભાવ મળે એટલા માટે હો, ફરી વાંચવામાં આવે ક્યારેક તો એ વાત પણ આવે, નહીતર તો તિર્યંચ એકેન્દ્રી સ્થાવરપણું શું પ્રભુ ત્યાં તો દેહ એકલું દુઃખ 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 અને દુઃખ. માટે બાહ્ય ક્રિયા આત્માના ઉપયોગ સહિતે પ્રત્યેક સાધકે કરવી જોઈએ. જેટલી પોતાના શરીરની શક્તિ હોય તેટલા પ્રકારનું તપ, તેટલા પ્રકારની યાત્રા, તેટલા પ્રકારનું શીલ, બધી પોતાના આત્માની યથાશક્તિએ અને શરીરની શક્તિએ એ બધી બાહ્ય ક્રિયાનો સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. પણ એની સાથે અંતર્ભેદની વિધિ, સ્વપર આત્માની શક્તિ અને ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા તૈજસ શરીરથી ભિન્ન, બાહ્ય શરીરથી તો ભિન્ન, પણ કાર્મલ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવાની છે. બીજા શરીર છે ને ભાઈ, એક શરીર આ નથી. આને શરીર ન કહેવાય, એ તો પૂતગલ માટી છે ભાઈ. આને શરીર કોણે કીધું? આ શરીર છે જ નહીં, આ તો સ્કંદ છે માટીનો. શરીર શું છે તો કે 4 પ્રકારના જે શરીરની વ્યાખ્યા આવે છે, તૈજસ, કાર્મણ, ઔદારિક, આહારક અને વૈક્રિય, એ 5 પ્રકારના શરીર છે. એ 5 પ્રકારના શરીર છે એવા પ્રકારનો પોતાના જ્ઞાનની પર્યાયમાં પ્રવર્તતો ભાવ અને એ ભાવ અનુસાર પોતાને થતી તે સમયની ક્રિયા, એને અહીંયા આ 5 પ્રકારમાંથી કોઈ એક શરીર છે એમ કહેવામાં આવે છે. આ થોડું જ શરીર છે તારું ભાઈ, આ તો માટી છે, તો ધૂળ છે. એને તું શરીર કહીશ તો શરીર છૂટવાના તો અનંત ટાણા આવ્યા, તો તને મુક્તિ થવી જોઈએ. શરીરથી તો તું છૂટે છે, આ શરીરથી તો છૂટે છે, તું દેહ પડી જાય છે, આત્મા છૂટી જાય છે. એ દેહ એ શરીરની વાત નથી. શરીર આ 5 પ્રકારનો, એને પણ શરીર ન કહ્યું, પણ આ શરીર છે એવા પ્રકારનો પોતાનો જે અજ્ઞાન ભાવ અને તે સમયે તેની પરિણતિ અને એ પરિણતિરૂપ થતી પોતાની ક્રિયા અને એ ક્રિયામાં પોતાનું માનવું, પોતાપણું, મારાપણું, એનું નામ શરીર છે. એને અહીંયા 5 પ્રકારના શરીર કહેવામાં આવ્યા છે. સમજાય છે? કે જે આ શણગારો છો એ શરીર, એ શરીર નહીં, એ તો માટી છે.
શણગારવા હોય તો એ 5 પ્રકારના કોઈ એક શરીરને શણગારજો. તેજસ, કાર્મ, આહારક, ઔદારિક અને વૈક્રિય. એ 5 શરીરમાંથી કોઈ એક શરીરને શણગારવાની વિધિ કરજો. એકનો ઉદય છે 4 સપ્તાહમાં છે. ભાવ, એનો ભાવ, એનો પ્રત્યેક સમયે વ્યય થઈ રહ્યો છે. એકનો ઉત્પાદ છે, 4નો વ્યય થઈ રહ્યો છે. નહીં સમજો તો એ 4 ઉભા રહેશે, પાછા આવશે ઉત્પાદ પણ. અત્યારે વ્યય થતો પ્રત્યેક શરીરનો ભાવ ઉદયરૂપ થવાની સ્થિતિમાં આવશે. એને જો નહીં સમજો તો આમ તો વાત તો એવી છે કે જેનો આશ્રય પરલક્ષી છે, આશ્રવ પરલક્ષી છે, એને તો નક્કી બાહ્ય ક્રિયાનો બળાપો છે. ત્યાંથી જ એને બધું મળશે એવા પ્રકારની એની માન્યતા. એટલે એ ખરેખર પરને આશ્રય છે. પરને આશ્રય રૂપ કરી લીધો છે અને આત્માના સ્વ આશ્રયને એને છોડી દીધું છે. એ જીવને તો ખરેખર બધો જ ક્રિયાનો વ્યવહાર તે બંધરૂપ છે. જ્ઞાન માર્ગ નિષેધતા, એ વિજ્ઞાન માર્ગની નિષેધતા છે. જે વખતે બાહ્ય ક્રિયાનો મહાત્મ્ય છે તે વખતે જ્ઞાન માર્ગની નિષેધતા છે. પોતાના અભિપ્રાયની અંદર બાહ્ય ક્રિયાનો કુટારો છે અને અંતરંગ ક્રિયા કે જેની સાથે આત્મા બંધાયેલો છે એનું નિષેધ પણ વર્તે છે. કેમ કે જેનો ઉદય છે એની સાથે જ રમત છે અને ઉપયોગ છે, એની સાથે ક્રિયા બંધાયેલી છે. ત્યાં ધર્મ ને કર્મની વ્યવસ્થા છે. તેહ ક્રિયા જળ, આ ક્રિયાની જડતા. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય. આ બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. આત્મા કેવો છે? શુદ્ધ. કેવો છે આત્મા? શુદ્ધ. આ બંધ અને મોક્ષની અવસ્થા ક્યાં છે? પર્યાયમાં. બંધ ને મોક્ષની અવસ્થા ક્યાં છે? પર્યાયમાં. પર્યાય કેટલા સમયની છે? તો કે એક સમય. અને હું કેવડો છું? તો કે ત્રિકાળ, સદાય રહેવા વાળો. તો મારી દ્રષ્ટિ અત્યારે ક્યાં છે? પર્યાય પર. તો જ્યાં દ્રષ્ટિ હોય ત્યાંનો હોય કે પછી જ્યાં દ્રષ્ટિ ન હોય ત્યાંનો હોય? એ ક્યાંનો થયો રહેવાસી? તો બોલો. સમજાણું આમાં કઈ કે ન સમજાણું? આત્મા શુદ્ધ છે, બરોબર છે. પર્યાય અશુદ્ધ છે. તો હું પર્યાય જેવડો તો છું નહીં. હું તો આત્મા છું, ત્રિકાળ. તો પરિણામની અંદર શેનો અનુભવ છે? દુઃખનો. આત્મા ધ્રુવ છે, એની દ્રષ્ટિ થતા સુખનો અનુભવ થવો જોઈએ, નિર્વિકલ્પ દશાનો અનુભવ થવો જોઈએ. એ તો થતો નથી. એટલે અત્યારે છું હું પર્યાયમાં. તો પર્યાયની શુદ્ધતા અને અશુદ્ધતા એ બંનેનો લક્ષ મને હોવો જોઈએ. બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. આવી વાત માનવી એ તો વેદાંત થઈ જશે. વેદાંત એમ જ માને છે તો વેદાંત થઈ જશે. જૈન દર્શન રહેશે નહીં. શાસ્ત્રની કઈ જરૂર નહીં પડે, ક્રિયાની કોઈ જરૂર નહીં પડે, સમજવાની કોઈ જરૂર નહીં પડે, અભ્યાસની કઈ જરૂર નહીં પડે, કોઈ ક્રિયા કરવાની એ જરૂર નહીં પડે. જરૂર શું છે પછી? આત્મા શુદ્ધ છે, બોલ્યા કર, આ થઈ જશે, વાંધો નહીં આવે. એમ નથી. ભાખે વાણી માહી, વર્તે મોહ આવેશમાં. એની વર્તના પ્રત્યેક જુઓ તો મોહરૂપી, ક્રોધરૂપી, માનરૂપી, કેતા કસાયો રૂપી. અને વાત કરે છે બંધ મોક્ષ તો કલ્પના છે, આત્મા તો શુદ્ધ છે. એ શુષ્ક અધ્યાત્મ જ્ઞાનીઓનો વિષય છે. વિશેષ કહેવાશે. થોડીક ચાલશે ગાથા આજે આગળ.
સુખદામ.